વડોદરામાં બેરોજગારોએ નોંધાવ્યો છે વિરોધ। એમજીવીસીએલમાં ભરતીને લઈને માંગ કરવામાં આવી રહી છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। યુવરાજસિંહની અધ્યક્ષતામાં ભૂખ હડતાલ કરી છે। વિરોધને લઈ યુવરાજસિંહનું નિવેદન પણ સામે આવ્યું છે। અમે એમડીને મળી રજૂઆત કરીશું, યોગ્ય નિરાકરણ ન આવે તો વિરોધ પણ કરીશું, એમડીનો ઘેરાવ સહિતના કાર્યક્રમો યોજીશું। દસ્તાવેજોની ચકાસણી બાદ પણ નથી થઈ ભરતી, જે ભરતીને લઈને હવે યુવરાજસિંહ ઉમેદવારો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। ટ્રિબ્યુનલ કચેરીની બહાર આવીને તમે જોઈ શકો છો અહીંયા જે ઉમેદવારો છે એની પાસે કોઈ વર્ગ નથી રાજકીય વર્ગ કે નથી આર્થિક વર્ગ, અને પોતાના હક માટે આજે એપ્રેન્ટિસશીપ પૂરું કરી ગુજરાતની આઈટીઆઈઓમાંથી એ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન જેવા કોર્સ કરી એપ્રેન્ટિસશીપ પૂરું કરી અને વર્ગ 4ના હેલ્પર બનવા માગે છે, છતાં પણ તમારા જ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને હેલ્પર બનવા દેતા નથી। પોતાની માનીતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી અને પોતાના વાલા દવલા નોકરી આપી રહ્યા છે। અને 15 દિવસનો જવાબ આપ્યો કે 15 દિવસની અંદર તમારી પરીક્ષા અમે લઈ લઈશું, પણ અમને કોઈ આ બાબતનો કોઈ જવાબ નિર્ણય આવ્યો ના। ફરી વખત અમે 2 દિવસથી હડતાલ ઉપર, ભૂખ હડતાલ પર ઉતરેલ છે।